આજનો આ દિવસ આખા વર્ષ દરમિયાન આપણી માન્યતા પ્રમાણે ખૂબ મહત્વનો દિવસ. આજે આપણા બધાની ઈચ્છા કે આપણે દેવળમાં જઈએ, કૃષ્ણ માર્ગની ભક્તિની પ્રાર્થનામાં જોડાઈએ, પણ અનિવાર્ય સંજોગો વસાત આ વર્ષે આ બધું શક્ય નથી. આ આપણો એક નમ્ર પ્રયત્ન છે. ઓનલાઈન ઉપર ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે જે કંઈ પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લેતા આપણે ભક્તિપૂર્વક પ્રભુની સાથે જોડાઈએ, પ્રભુની પીડા સાથે જોડાઈએ. આજે કદાચ એક પુરોહિત તરીકે અમને એ લાભ છે કે અમે ચર્ચમાં છે, દેવળમાં છે, અને આપ સૌ ઘરે છો, પણ આત્મિક રીતે આપણે બધા એક સાથે છે. તો આજની આ કૃષ્ણબાગની ભક્તિમાં આપણે આત્મિક રીતે સંપૂર્ણ મન સાથે, હૃદય સાથે જોડાઈએ. આજે મને ખાતરી છે કે કોઈ વધારે પડતું કામ નહીં હોય, કોઈ પ્રવૃત્તિ ઘરે નહીં હોય, કે ઉતાવળ પણ નહીં હોય કે દેવળમાં જવાનું છે, ઘરે રહેવાનું છે. કદાચ આજે ઘણા બધા ઉપવાસ કરશે એટલે રસોઈની પણ ચિંતા નથી. એટલે અત્યારે આ સવારની પળોમાં શાંત બેસજો, ઘડિયાળ સામે ન જોતા, પણ સંપૂર્ણપણે આ સમય, આ ઘડી આપણે પ્રભુની સાથે વિતાવીએ. અને આજની આ કૃષ્ણ માર્ગની ભક્તિ આપણે બોલીશું નહીં, આ ભક્તિ આપણે કરીશું, જાતે પ્રભુની ઈસુની સાથે ચાલીશું. અને એ પણ અત્યારના વર્તમાન સંદર્ભમાં, કોરોના વાયરસના સંદર્ભમાં. એટલે 14 સ્થાનની પ્રાર્થના કરીશું, પણ સાથે સાથે આ વર્તમાન પરિસ્થિતિમાં, આ કોરોના વાયરસના સંદર્ભમાં પ્રભુના 14 સ્થાન આપણને કયો સંદેશ આપે છે એ પણ જોવાનો પ્રયત્ન કરીશું, કે જેથી કરીને આ ભક્તિ દ્વારા આપણને બળ પૂરું પ્રાપ્ત થાય. કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો કરવો એ આપણે સમજી શકીએ. તો ચાલો વાલા બહેન બહેનો, આ પ્રસ્તાવના સાથે સંપૂર્ણ મન, હૃદય અને આત્મા સાથે આપણે આ ભક્તિમાં જોડાઈએ. શરૂઆત આપણે ટૂંકી પ્રાર્થનાથી કરીશું, અને ત્યારબાદ અંતિમ ઘડીએ શ્વાસ છેલ્લા દરેક સ્થાન પછી એક એક ફક્ર વાંચીને આપણે આ ભક્તિને આગળ વધારીશું. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ છે કે માનવ જાત ઉપર તમે એટલો તો પ્રેમ કરતા હતા કે તમે તમારા એકના એક પુત્રને મોકલી આપ્યો તમારું કાર્યને આગળ વધારવા. અને તમારા પુત્ર એક સંપૂર્ણ સેવક બની ક્રોસ સુદ્ધાને એમણે સ્વીકારી લીધો. આ દિવસ છે જ્યારે અમે સ્મરણમાં લાવીએ છીએ એ પ્રભુની પીડા, એ પ્રભુની વેદના. જ્યારે પ્રભુને પર્વત ઉપર ક્રૂસ ઉપાડી મારા પાપો રૂપી મારા દેવ તુમને રિવાય આખા પિલાતુસે તને કોરવે મારવાલી ગો મૃત્યુ લીધો હાથે
આજે તેરો માથે મારો દેવ તુએ દિવાય. પહેલું સ્થાન, પિલાતુસ ઈસુને મરણદંડ ઠરાવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થીએ. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુએ કોઈ પાપ નહોતું કર્યું, કોઈ ગુનો નહોતો કર્યો, સંપૂર્ણ નિર્દોષ હતા, અને છતાં એમને સૌથી મોટામાં મોટી સજા એટલે કે મૃત્યુદંડની સજા એમને આપવામાં આવી. કેટલો મોટો અન્યાય! કદાચ અત્યારે આપણને પણ લાગે કે એક ભારતીય તરીકે અમે શું ગુનો કર્યો, અમારો શો વાંક કે આટલી મોટી આફત અમારી ઉપર આવી પડી? કોરોના વાયરસની કઈ ભૂલ કરી હતી અમે? કયો વાંક હતો અમારો? આ કેમ સહવું પડે છે? અને ઘણા બધા પ્રશ્ન કરે છે કે ફાધર, આટલી મોટી આફત કેમ આવી આપણી ઉપર? તો વાલા બહેનો, એ જ પરિસ્થિતિ પ્રભુ ઈસુની હતી પહેલા સ્થાનમાં. કદાચ પ્રભુ ઈસુ એક માનવ તરીકે ઊભા રહીને વિચારતા હશે કે અત્યારે બધા જ મારી વિરુદ્ધ છે. મેં કયો ગુનો કર્યો છે, કઈ ભૂલ કરી છે કે આજે આટલી મોટી સજા મને મળી, મૃત્યુદંડની? બરાબર ને? જ્યારે આપણા મનમાં પણ આ જ પ્રશ્ન છે કે શટડાઉન, બહાર ન નીકળાય, કેમ આવું કેમ? તો પ્રભુ ઈસુએ આ પરિસ્થિતિમાં શું કર્યું? શાંત રહ્યા અને ખૂબ ધીરજ રાખી. એમણે કોઈ પણ પ્રકારનો બળવો નથી કર્યો, બૂમો નથી પાડી, વિરોધ નથી કર્યો, પણ શાંત રહ્યા અને ધીરજ રાખી. તો આ પહેલા સ્થાનમાં ચાલો આપણે પણ આ પરિસ્થિતિને સ્વીકારીએ. પ્રભુને પ્રાર્થના કરીએ કે જે શાંતિ અને ધીરજ એમણે રાખી, એ જ કૃપા અત્યારે આપણને પ્રાપ્ત થાય કે આપણું મન જે અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે એને શાંત પાડીએ અને ધીરજ રાખીએ. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, તમારા આત્માના પ્રતાપે પ્રભુ ઈસુ જે શાંત અને ધીરજ રહી અન્યાયને સહન કરે છે, એ જ બળ અમને પણ આપજો, જેથી કરીને વર્તમાન કોરોના વાયરસની આ પરિસ્થિતિમાં અમે પણ શાંત રહીએ અને ધીરજ રાખીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ મહિલાઓ, શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. વચન બીજું સ્થાન, પ્રભુ ઈસુ ભારે ક્રૂસ પોતાના ખભા ઉપર ઉચકી લે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. બીજા સ્થાનમાં આપણે જોઈએ છે કે ક્રોસ પ્રભુ ઈસુ પોતાના ખભા ઉપર ઉચકી લે છે, સ્વીકારી છે, એને રિજેક્ટ નથી કરતા.
એનો નકાર નથી કરતા, પણ જે દુઃખ છે, ક્રૂસ એટલે દુઃખનું ચિહ્ન, દુઃખની નિશાની, દુઃખનું પ્રતીક. અને પ્રભુ ઈસુ એ દુઃખને પોતાના ખભાઓ પર ઉચકી લે છે. એનો અર્થ એ દુઃખને સંપૂર્ણપણે સ્વીકારી લે છે, એ પરિસ્થિતિને અને અમને તમારી શાંતિને વિસામો આપો. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારા વચનો અનુસાર તમારો જ અભિગમ રાખતા અમે આ પરિસ્થિતિને સંપૂર્ણપણે સ્વીકારીએ છીએ, એને નકારતા નથી. જો આ દુઃખ અમારે સહવું હોય અથવા તમારી ઈચ્છા હોય કે અમે આ દુઃખને સહન કરીએ, તો પ્રભુ તમારી જેમ જ અમે પણ આ ક્રૂસનો સ્વીકાર કરીએ છીએ, એને અમારા ખભા પર લઈ લઈએ છીએ. પણ સાથે સાથે અમે એ પણ વિશ્વાસ રાખીશું કે અમે એકલા નથી, તમે અમારી સાથે છો. પ્રભુ, તમારા વચનો પાળજો, તમારું બળ, તમારો વિસામો અમને આપજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ મૂળાઓ, શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. ત્રીજું સ્થાન, પ્રભુ ઈસુ ભારે ક્રૂસના બોજાએ ભોંયો પર પડી જાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. હા વાલા બહેન બહેનો, આ સંસારમાં એવી પરિસ્થિતિ આવશે કે જ્યારે આપણે પણ પડી જઈશું, લાચાર બની જઈશું. અને જો આપણા પ્રભુ ઈસુ સ્વયં ઈશ્વરના પુત્ર હોવા છતાં એ ક્રોસનો ભાર સહન ન કરી શક્યા અને પ્રભુ પડી જાય છે, એનો અર્થ એ જ થાય કે આપણા સાંસારિક જીવનમાં, આ સંસારમાં જ્યારે અમુક પરિસ્થિતિ આવે ત્યારે આપણે પણ પડી જઈશું. કશો વાંધો નહીં વાલા બહેનો, જો અત્યારે આપણે ચિંતામાં પડી ગયા હોઈએ, આપણે નથી શબ્દમાં ઉપયોગ કરતા વાક્ય, હું ચિંતામાં પડી ગયો છું, કશો વાંધો નહીં. પણ પ્રભુના વચન છે અત્યારે, અને પ્રભુના વચનો શું છે? પ્રભુના વચન છે કે પ્રભુ તમારી શક્તિ બહારની કસોટી નહીં થવા દે. 1 કોરિન્થ 10:13 કલમ. કસોટીની સાથે સાથે તે તમને નીકળવાનો માર્ગ પણ બતાવશે અને તમને ટકી રહેવાનું બળ પણ આપશે. મારા બહેનો, આપણે આ વચન ઉપર વિશ્વાસ રાખીએ. સંત પાઉલના વચનો 1 કોરિન્થ 10:13 કલમ, કે પ્રભુ આપણી શક્તિ બહારની કસોટી નહીં કરે, પણ કસોટી સામે ટકી રહેવાનું બળ આપશે અને નીકળવાનો માર્ગ પણ આપશે. ઘણા બધા ફોન કરીને કહે છે, ફાધર આમાંથી ક્યારે નીકળીશું બહાર, વેક્સિન ક્યારે બહાર પડશે? બસ ધીરજ રાખો, સમય આવી જશે અને આખી પરિસ્થિતિ, આ શટડાઉન, આ બધી જ પરિસ્થિતિ ઠારે પડી જશે. કારણ કે પ્રભુના વચન ઉપર આપણે વિશ્વાસ મૂકીશું કે આપણને નીકળવાનો માર્ગ પણ આપશે. તો વાલા બહેનો, ચાલો એ જ અભિગમ, એક શ્રદ્ધા આપણે પણ રાખીએ. પ્રાર્થના કરીએ. કે પિતા પરમેશ્વર, તમારા પુત્રની જેમ અમે પણ અત્યારે ભોંય પર પડી ગયા છે, ભયથી પડી ગયા છે, ચિંતાથી પડી ગયા છે. પણ તમારા વચનો પર વિશ્વાસ રાખીએ છીએ કે તમે અમારી શક્તિ બહારની કસોટી નહીં થવા દો, પણ અમને નીકળવાનો માર્ગ આપશો અને ટકી રહેવાનું બળ પણ આપશો. પ્રભુ, તમારા વચનો પાળો,
અને અત્યારે અમે સૌ જે આ પ્રાર્થનામાં જોડાયા છે, ને કેવળ અમે જ નહીં પણ આખા વિશ્વના તમામ લોકો જે છે, પ્રભુ અમને આ કસોટી સામે ટકી રહેવાનું બળ પૂરું પાડ્યું. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર, તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ મહિલાઓ શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. ચોથું સ્થાન, પ્રભુ ઈસુ પોતાના દુઃખી માને મળે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. વાલા બહેન બહેનો, આ યોગાનો યુગ નથી કે માતા મરિયમ ચોથા સ્થાને ઊભા છે. આ એક સંકેત છે. ચોથા સ્થાને જ કેમ માતા મરિયમ? એટલા માટે કે જ્યારે પુત્રને અન્યાય થયો છે, જ્યારે પુત્રએ એ અન્યાયનો સ્વીકાર કર્યો છે, ક્રોસનો સ્વીકાર કર્યો છે, અને જ્યારે પુત્ર નબળો પડી જાય છે, ત્યારે ત્યાં માં ઊભા છે પુત્રને બળ આપવા, પુત્રને શક્તિ આપવા. અને આ માં કેવળ પ્રભુ ઈસુના માં નહોતા, પણ યોહાનને કહીને આ માં આપણને સૌને મળ્યા છે. હવે માતા મરિયમ આખા વિશ્વના માં છે, અને એ માં આપણા ચોથા સ્થાને ઊભા છે. અને જ્યારે આપણે પણ આપણી જાતને પ્રભુ ઈસુની સાથે જોડાઈએ છીએ, ત્યારે વિશ્વાસ રાખજો કે આપણા માં આપણી સાથે છે. આપણે પ્રાર્થના કરીએ છીએ, ને આપણી પ્રાર્થનામાં આપણે એકલા નથી. આખા સંસાર માટે, આખા વિશ્વ માટે માતા મરિયમ પણ આપણી સાથે મધ્યસ્થી પ્રાર્થના કરી રહ્યા છે. એ દ્રઢ સંકલ્પ, એ દ્રઢ વિશ્વાસ આપણે રાખીએ. ભલા બહેન બહેનો, અત્યારે ચાલો આપણે માતા મરિયમની હાજરીનો અનુભવ કરીએ, માનો સ્પર્શ અનુભવીએ. માનો હાથ આપણા ખભા ઉપર છે અને આપણને કહી રહ્યા છે, દીકરા, દીકરી, ચિંતા ન કરશો, હું તમારી સાથે છું, હું તમારી પડખે છું. થોડો સમય માના પ્રેમનો અનુભવ કરો, માના વાત્સલ્યનો અનુભવ કરો. પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ છે કે તમારા પુત્રને સંસારમાં મોકલતા પહેલા તમે બધી જ વ્યવસ્થા કરી. તમે તમારા પુત્રની માટે એક માને શોધ્યા, કારણ કે તમને ખબર હતી કે તમારા પુત્રને એક માની જરૂર પડવાની છે. માતા મરિયમની ભેટ તમે જે માતા ધર્મસભાને આપી છે, એ માટે પિતા પરમેશ્વર તમારો આભાર માનીએ છીએ. માતા મરિયમ અમારું બળ છે, અમારી શક્તિ છે, અમારી પ્રેરણા છે. આ પરિસ્થિતિમાં, વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં અમે એકલા નથી, પણ માતા મરિયમ પણ અમારી સાથે છે. આ શ્રદ્ધા અમારામાં દ્રઢ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર, તારી જ ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ.
સર્વ મહિલાઓ શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. પાંચમું સ્થાન, જેરેનો સિમોન પ્રભુ ઈસુને ક્રૂસ ઉંચકવામાં મદદ આપે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ પૂરું પાડે છે અને પ્રભુએ વ્યવસ્થા કરી છે. ચોથા સ્થાનમાં માતા મરિયમની અને પાંચમા સ્થાનમાં સિમોન નામની એક વ્યક્તિની. જ્યારે આપણે મુશ્કેલીમાં આવીશું ને, ત્યારે વિશ્વાસ રાખજો કે કોઈક ને કોઈક સિમોનને પ્રભુ ચોક્કસ આપણા જીવનમાં મોકલશે, આપણની મદદ કરવા, આપણને સહારો, આપણને ટેકો આપવા. પણ આજે મારે તમને એક જુદી વાત કહેવી છે. ચોક્કસ અત્યારે આપણે જ્યાં છે ત્યાં કોઈક ને કોઈક રીતે આપણે સરકાર દ્વારા અથવા તો વિન્સેન્ટ ડી પોલ દ્વારા અથવા આપણા પેરિશના પુરોહિતો દ્વારા, આપણા મિત્રો દ્વારા, કોઈક યોજના દ્વારા આપણે કોઈક ને કોઈક રીતે આપણને સહાય થવાની છે. સિમોન આવવાના છે આપણા જીવનમાં આપણને આ પરિસ્થિતિમાં મદદ કરવા. પણ આજે ચાલો આપણે આપણી જાતને આ પ્રશ્ન પૂછીએ કે શું હું આ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિનો સિમોન બની શકું? શું હું અત્યારે કોઈની બહારે આવી શકું? કદાચ તમારી પાસે કદાચ એ તક નહીં મળે કે તમે રસ્તા ઉપર જઈ કે ગરીબોની વસાહતમાં જઈને લોકોને અન્ન પૂરું પાડો. એ કદાચ તક આપણને નહીં મળે. કદાચ આ પરિસ્થિતિમાં આપણને સરકાર અને પોલીસ તંત્ર બહાર નહીં જવા દે ને એ યોગ્ય પણ નથી. આપણે ઘરે રહેવાનું છે. પણ શું હું ઘરે રહીને સિમોન બની શકું? જરા તમારા ઘરમાં આસપાસ નજર કરો. કદાચ તમારા ધર્મપત્ની રસોડામાં પુષ્કળ કામ કરે છે, ઘરને વાળે છે, સાફ કરે છે, એકલા થાકી જાય છે. અને આ પરિસ્થિતિમાં કદાચ પ્રથમવાર તમે જોઈ રહ્યા છો કે તમારા પત્ની કેટલું કામ કરે છે. તો શું તમે તમારા પત્નીના સિમોન બની શકો? રસોડામાં વાસણ ઘસવામાં તમે મદદ કરી શકો? ઘર વાળવામાં મદદ કરી શકો? વાત નાની લાગે છે, વાત એકદમ ગૌણ લાગે છે, પણ વાત બહુ મોટી છે. કોઈને ટેકો આપવાની વાત છે. જે બાળકો અને યુવાનો અહીંયા બેઠા છે, કદાચ તમે સ્કૂલમાં જતા, તમે કોલેજમાં જતા અને ઘરે બધું જ તમને રેડીમેડ મળી જતું. પપ્પા બિચારા નોકરી કરે, તો અત્યારે શું આપણે કોઈક ને કોઈક રીતે આપણા પપ્પા મમ્મીને ટેકો કરી શકીએ, સહાય આપી શકીએ? કેવળ ઘરમાં જ નહીં, કદાચ તમે કોઈ મકાનમાં રહો છો, તમે ગામમાં છો, કોઈ ફળિયામાં રહો છો, તમારી આસપાસ કોઈ એવું કુટુંબ છે કે જેમને અનાજની જરૂર છે, તમારી પ્રાર્થનાની જરૂર છે. કંઈ ન કરી શકાય તો ઓછામાં ઓછું ઘરે રહી હું પ્રાર્થના તો કરી શકું, મારી પ્રાર્થનાનો તો ટેકો આપી શકું. તો ચાલો વાલા ભાઈ બહેનો, સિમોન આવશે અને ઘણા બધા સિમોન આવશે આપણા જીવનમાં. પણ આ વર્તમાન પરિસ્થિતિમાં આપણે દ્રઢ સંકલ્પ કરીએ કે હું મારી પોતાની નાની રીતે કોઈનો સિમોન બનવાનો પ્રયત્ન કરીશ. કદાચ દાન આપીને, કોઈના ઘરકામમાં ઘરે મદદ કરીને, અથવા આડોશ પડોશમાં, અથવા મારી પ્રાર્થના દ્વારા. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ છીએ કે આ તમારો પવિત્ર આત્મા તમે આપ્યો છે ને, અને એ પવિત્ર આત્માને પ્રતાપે અમે અમારા સ્વાર્થમાંથી નીકળીને બીજાનો પણ વિચાર કરી શકીએ છીએ. પ્રભુ, એ કેવળ તમારા પવિત્ર આત્માને પ્રતાપે. પ્રભુ, આ પરિસ્થિતિમાં અમે સ્વાર્થી ન બનીએ, કેવળ પોતાનો અને પોતાના પરિવારનો જ વિચાર ન કરીએ, પણ બીજા માટે પણ અમે વિચારીએ અને બીજા માટે પણ પ્રાર્થના કરવા તૈયાર થઈએ. એવી કૃપાને બળ અમને આપજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ,
તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ બોલાવ શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. છઠ્ઠું સ્થાન, વેરોનિકા પ્રભુ ઈસુના મોંનો પરસેવો લૂછી નાખે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ પૂરું પાડે છે, અને જો ને કઈ રીતે પૂરું પાડે છે. ત્રીજા સ્થાનમાં જ્યારે પ્રભુ ઈસુ લાચાર બની ઢળી પડે છે, ત્યારે પ્રભુને કોઈના ટેકાની જરૂર છે, અને પિતા પરમેશ્વર જાણે છે કે મારા દીકરાને ટેકાની જરૂર છે, સહારાની જરૂર છે. એટલે પ્રભુ ઈસુ જ્યારે નિર્બળ થઈ પડી જાય છે, ત્યારે ચોથા સ્થાનમાં માતા મરિયમ, પાંચમા સ્થાનમાં સિમોન અને છઠ્ઠા સ્થાનમાં વેરોનિકા, આ બધું પ્રભુ પૂરું પાડે છે. કલ્પના કરો, વેરોનિકા એક સ્ત્રી છે, ટોળું છે, પુરુષોનું ટોળું છે, અને આખું ટોળું પ્રભુ ઈસુ તરફ બધાનું કેન્દ્ર છે. સિપાહીઓ છે, અને મોટા મોટા ઘોડા ઉપર શસ્ત્રો સાથે સિપાહીઓ છે. અને સ્ત્રીઓનું સ્થાન છેક પાછળ હોય, ખૂણામાં હોય, અને આગળ બધા પુરુષો. ભયંકર પરિસ્થિતિ, ઈસુ એકલા અને બધા ઈસુના વિરોધીઓ. અને જરા આ સ્ત્રીનું બળ તો જુઓ, હિંમત તો જુઓ. બધા જ પુરુષોની જે આખું ટોળું છે, એ બધાને ભેદીને હિંમત કરીને આગળ આવે છે. બિલકુલ પરવા નથી કરતા કે કદાચ જો હું આગળ આવીશ તો સૈનિકો મારું શું કરશે, કદાચ મને તો નહીં મારે. પણ કંઈ પણ પરવા કર્યા વગર હિંમત રાખીને આ એક સ્ત્રી વેરોનિકા આગળ આવે છે. અને કેવળ આગળ નથી આવતા, કેટલી હિંમત કે પ્રભુ ઈસુના ચહેરા તરફ રૂમાલ લઈને પોતાના રૂમાલથી પ્રભુ ઈસુનો પરસેવો લૂછી નાખે છે. પ્રભુ ઈસુ લાચાર હતા, એકલા હતા. કલ્પના કરો કેટલી શાંતિ પ્રભુને મળી હશે કે કોઈક તો મારી સાથે છે, કોઈક તો મારી સાથે છે, મને બળ આપવા માટે, મને હિંમત આપવા માટે. ભલા બહેન બહેનો, કદાચ આ પરિસ્થિતિમાં આપણે વેરોનિકાની જેમ આગળ નહીં આવી શકીએ, પણ હંમેશા આ વાતને ધ્યાનમાં રાખીએ કે જ્યારે જ્યારે પરિસ્થિતિ આવે, કોઈ પણ વ્યક્તિ જેને મદદ કરવાની છે, આપણે આપણું સર્વસ્વ, આપણે બધી જ પરિસ્થિતિ બાજુ પર મૂકી હિંમત કરી પ્રભુ ઈસુના નામે આગળ આવીશું. કોઈના આંસુ લૂછી નાખવાની તકને આપણે નહીં ગુમાવીએ. આજે કદાચ આપણે વેરોનિકા બનીને બહાર ન જઈ શકીએ, સમાજમાં ન જઈ શકીએ, તો આજે કેવળ આપણા ઘરની અંદર જરા જોઈએ કે કોઈ આંસુ, કોઈ દુઃખી છે, કોઈ આંસુ પાડી રહ્યા છે. કદાચ નજર કરો, તમારા ઘરડા મા બાપ એક ખૂણામાં બેઠા છે બિચારા, અને કદાચ આખા વર્ષ દરમિયાન તમારી વાતોએ, તમારા ટોન્ટ દ્વારા કદાચ તમારા મમ્મી પપ્પા, તમારા ઘરડા મા બાપ કદાચ બિચારા આંસુ લૂછી રહ્યા છે, આંસુ વહાવી રહ્યા છે. કદાચ તમારી પત્ની, તમે તમારા વર્તન દ્વારા કદાચ તમારા પત્નીને દુઃખી કરો છો, અને બિચારા હૃદયથી રડી રહ્યા છે, આંસુમાં છે, દુઃખી છે. કદાચ તમારા બાળકો, મા બાપ તરીકે તમે બહુ સ્ટ્રિક્ટ છો, તમારા બાળકો તમને કહી શકતા નથી અને અંદરથી રડી રહ્યા છે.
તો આ કોરોના વાયરસની આ પરિસ્થિતિમાં જ્યારે આપણે બધા જ ઘરે છે, બહાર નીકળવાનો નથી, ત્યારે શું આપણે વેરોનિકા બની શકીએ? શું આપણે વેરોનિકાની જેમ આપણા ઘરના મા બાપ પાસે જઈ એમના ખભા ઉપર હાથ મૂકી એક સ્માઇલ આપી કે બાપુ બાપુ ચિંતા ના કરો, તમારો દીકરો છે, માં ચિંતા ના કરીશ, માં હું છું, તારી સાથે છું, તમારા બાળકોને બેટો અને કોઈ દીકરા દીકરી અમે તમારી સાથે છે, તમારી પત્નીને ભેટો, આ સમય છે, એને કહો મેં તને બહુ રડાવી છે, હું તારી સાથે છું, મને ક્ષમા કર. તમારા પતિને જઈને ભેટો અને કહો તમને બહુ ટોન્ટ માર્યા છે, હું તમારી સાથે છું. આ પરિસ્થિતિમાં પ્રેમનો અનુભવ કરો. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, કેવી શક્તિ, કેવું બળ, કેવી હિંમત વેરોનિકાની કે સામે આવીને તમારા પુત્ર પ્રભુ ઈસુના મોંનો પરસેવો લૂછી નાખે છે. પ્રભુ, જ્યારે જ્યારે તક આવે ત્યારે અમે પણ વેરોનિકા બની જઈએ એવી કૃપા અમને આપજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ મહિલાઓ, શ્રદ્ધાળુ આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. સાતમું સ્થાન, પ્રભુ ઈસુ બીજી વાર ભૂમિ પર પડી જાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ બીજી વાર પડી જાય છે. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ભારે ક્રૂસના બોજાએ ભોંય ઉપર બીજી વાર પડી જાય છે. લાચાર, નિસહાય પડી જાય છે. આપણે પણ અત્યારે પડેલા છે, પણ જરા આપણે એક નજર કરીએ કે શું મેં મારી વાણી અને વર્તનમાં બીજા કોઈને પાડી નાખ્યા છે? કોઈને અપમાન કરીને કોઈને નીચે પાડી નાખ્યા છે? તો અત્યારે જ્યારે આ સાતમું સ્થાન આપણે ચાલી રહ્યા છે પ્રભુ ઈસુ સાથે, જ્યારે આપણે બધા ઘરે છે, તો આપણે જરા મનન ચિંતન કરીએ, વિચાર કરીએ કે શું મારા ઘરે, મારા ઘરની અંદર, હું જ્યાં કામ કરું છું ત્યાં કે મારા સમાજમાં, શું મેં કોઈને ઉતારી પાડ્યા છે? કોઈનું અપમાન કર્યું છે? અને જો મેં કોઈને ઉતારી પાડ્યા હોય તો અત્યારે પ્રભુ પાસે ક્ષમા માંગીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, અમને બળ આપો કે અમે અમારા સ્વભાવને બદલી નાખીશું. વાણીને વર્તનથી અમે બીજાને ઉતારી નહીં પાડીએ, પણ બીજાનું માન સન્માન જાળવીને માનવ હોવાનો હક અને દરજ્જો અમે સૌ કોઈને આપીશું. એમની અસ્મિતા જાળવીશું. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, સાતમા સ્થાનમાં પ્રભુ પડી જાય છે. અમે પણ અમારા જીવનમાં
જાણતા જાણતા કોઈને પાડી નાખીએ છીએ, વાણી વર્તનથી, કોઈનો ખોટી રીતે ન્યાય તોડીને, કોઈને વિશે વાતો કરીને, કોઈની ટીકા કરીને પાડી નાખીએ છીએ. પ્રભુ, અત્યારે અમે દ્રઢ સંકલ્પ કરીએ છીએ કે અમે તમારી કૃપા દ્વારા અમારા સ્વભાવને બદલી નાખીશું. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ મહિલાઓ શ્રદ્ધાળુઓનો આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આઠમું સ્થાન, યરુશલેમની રડતી સ્ત્રીઓને પ્રભુ ઈસુ દિલાસો આપે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. જરા કલ્પના કરો ને, એકલા અતુલા પ્રભુ ઈસુ ક્રૂસ ઉપાડી 2 વાર પડી ગયા છે, એટલે ખૂબ નિર્બળ બની ગયા છે, તરસ્યા થયા છે, થાકી ગયા છે, લોકોનું ટોળું એમની વિરુદ્ધ. અને જ્યારે પસાર થાય છે ત્યાં એક ખૂણામાં રડતી સ્ત્રીઓ છે, સ્ત્રીઓ રડી રહી છે. હવે પ્રભુ ઈસુ જો શું કરે છે, કદાચ આપણે પ્રભુ ઈસુની જગ્યાએ હોય તો કેવળ આપણા દુઃખનો જ વિચાર કરી આપણે કહીએ કે રડવા દો ને, મારે શું. પણ જોજો, આવી પરિસ્થિતિમાં પણ જ્યાં પ્રભુને ખબર છે કે હવે મારે મરી જવાનું છે, આ લોકો મને મારી નાખવાના છે, આવી પરિસ્થિતિ, આવી મજબૂરીની પરિસ્થિતિમાં પણ પ્રભુ ઈસુ કેટલા લાગણીશીલ છે, કેટલા નિસ્વાર્થ ભાવે પ્રભુ ઈસુ આ રડતી સ્ત્રીઓ પાસે જાય છે. કદાચ કોને આ સ્ત્રીઓને જોઈ પણ નહીં હોય કે આ સ્ત્રીઓ રડી રહી છે, અને પ્રભુ ઈસુ એમની પાસે જાય છે અને એમને દિલાસાના 2 શબ્દ કહે છે કે મારે માટે ન રડો તમે. ભલા બહેનો, અત્યારે જ્યારે આપણે બધા જ આપણી વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસના ભયથી આપણે બધા ઘરે બેસી રહ્યા છે, ત્યારે તમને ખબર છે અસંખ્ય એટલા ડોક્ટરો છે, નર્સ છે, હોસ્પિટલના કર્મચારીઓ છે, પોલીસ દળ છે, સૈનિકો છે, આ બધા અત્યારે બહાર નીકળીને અત્યારે જે લોકો બીમાર છે પોતાના જીવની પરવા કર્યા વગર એમની સહાય કરવા દોડી પડ્યા છે. મને તમે કહો ને, આ કેટલું મહાન કાર્ય તેઓ કરી રહ્યા છે. કદાચ એ લોકો પ્રભુ ઈસુને ઓળખતા નથી, કદાચ પ્રભુ ઈસુને કદાચ તે લોકો માનતા પણ નથી, પણ મને લાગે છે એક સાચા ખ્રિસ્તીનો નમૂનો તેઓ પૂરું પાડી રહ્યા છે. કદાચ સ્નાન સંસ્કાર એમણે લીધો નથી, પણ એ જ પવિત્ર આત્મા એમનામાં કાર્યરત છે. તમને ખબર છે કેટલા ડોક્ટરો મરી રહ્યા છે, કેટલાક નર્સને કોરોના વાયરસ થઈ ગયો છે, પણ બધા જ નર્સ, ડોક્ટર્સ, પોલીસમેન બધા જ બિચારા માસ્ક લગાવીને બસ ખડે પગે સેવા કરવા તત્પર છે. મારા ભાઈ બહેનો, અત્યારે આ 8મા સ્થાનમાં આપણે આ બધા લોકો માટે ખાસ પ્રાર્થના કરીએ. એમને પ્રાર્થનાની જરૂર છે. આપણે તો સુરક્ષિત છે, ઘરમાં છે, અને આપણે બધાને કહીએ છીએ હાથ ન લગાવતા. અહીંયા અમે પણ બધાને નમસ્કાર કરીએ છીએ, હાથ નથી મિલાવતા, બીક લાગે છે ચેપ ન લાગી જાય, અત્યારે માસ્ક પહેરીએ છીએ. અને આ જુઓ ને, ડોક્ટરો અને નર્સો અને આ પોલીસ કર્મચારીઓ, એમની પાસે કોઈ વિકલ્પ નથી, પણ નીકળી પડ્યા છે બીજા કોઈને સહાય કરવા. મારા ભાઈ બહેનો, એમને આપણે સલામ કરીએ, પ્રણામ કરીએ. ધન્ય છે તમને સૌને, ધન્ય છે તમને સૌને. અને અત્યારે આ 8મા સ્થાનમાં આપણે થોડો સમય મૌન રહીને
એ બધા જ ડૉક્ટરો, નર્સ, પોલીસ કર્મચારીઓ અને વિશેષ કરીને જે આપણા રાજકીય નેતાઓ છે એમને પણ આપણે સલામ કરીએ. કેવળ આપણા દેશના નહીં, આખા વિશ્વના અને બધા માટે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ હંમેશા એમને સુરક્ષિત રાખે, એમને ટકી રહેવાનું બળ પૂરું પાડે. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, અત્યારે આ પરિસ્થિતિમાં, આ ભયંકર પરિસ્થિતિમાં પ્રભુ એવા ઘણા છે કે જે લોકો પોતાની જીવની પરવા કર્યા વગર સામે ચાલીને લોકોની મદદે આવે છે. પ્રભુ એ સૌને સુરક્ષિત રાખજો. એમના પણ પરિવાર હશે, એમના પણ નાના બાળકો હશે, પણ અત્યારે કંઈ પણ પરવા કર્યા વગર તેઓ આ કોરોના વાયરસની પરિસ્થિતિમાં જે દર્દીઓ છે, ક્વોરન્ટાઇન જે લોકો થઈ ગયા છે, એમની મદદે તે લોકો ખડે પગે પોતાની સેવા આપી રહ્યા છે. પ્રભુ એમને શક્તિ પૂરું પાડો, બળ પૂરું પાડો, એમના પરિવારને આશીર્વાદથી ભરપૂર કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી જ ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. ભલા હવે જે આ નાની પ્રાર્થના કરે છે ને, સર્વ બોલાવો શ્રદ્ધાળુના આત્માઓ. તમને ખબર છે, ખાસ કરીને આપણે બધા આત્માઓ માટે તો પ્રાર્થના કરીએ છીએ, પણ ખાસ આ પ્રાર્થના આપણે જે કોરોના વાયરસની બીમારીનો ભોગ બની મૃત્યુ પામ્યો છે એ સૌ આત્માઓની શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ. અત્યારે આપણે યાદ કરીએ બધા જ આત્માઓને, આખા વિશ્વમાં જે લોકો આ વાયરસનો ભોગ બની મૃત્યુ પામ્યા છે. સર્વ મોયલા શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. નવમું સ્થાન, પ્રભુ શું ત્રીજી વાર ભોંય પર પડી જાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. આપણા પવિત્ર શાસ્ત્રમાં કોઈ પણ બાબત 3 વાર બને એ સાંકેતિક આંકડો છે. એનો અર્થ થાય અનેક વાર. પ્રભુ ઈસુની 3 વાર કસોટી થાય છે. માથીનો શુભ સંદેશ અને 4થા અધ્યાયમાં 3 વાર કસોટી થાય છે. એનો અર્થ કે આપણી પણ અનેક વાર કસોટી થશે. પિતર પ્રભુ ઈસુનો 3 વાર નકાર કરે છે. 3 એનો અર્થ કે આપણે પણ ઘણી બધી વાર પ્રભુ ઈસુનો નકાર કરીશું. 3 સાંકેતિક શબ્દ છે, આંકડો છે, સાંકેતિક આંકડો છે. માતા મરિયમ માટે જે વિશેષણ આપણે લગાવ્યું છે એક જ પવિત્ર, હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં. પણ પિતા પરમેશ્વર માટે 3 વાર પવિત્ર શબ્દનો ઉપયોગ થાય છે. પવિત્ર, પવિત્ર, પવિત્ર તમે સકળ ઈશ્વરના સમર્થ પ્રભુ. વસુંધરાને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. 3 વાર પવિત્ર, પવિત્ર, પવિત્ર. કેમ 3 વાર? કારણ કે પરમપિતા ઘણી બધી વાર ખૂબ પવિત્ર છે, એટલે 3 વાર પવિત્ર શબ્દ. અને હવે જો ને આ 14 સ્થાનમાં પ્રભુ શું કેટલી વાર પડે છે? 3 વાર. એનો અર્થ શું થાય? કે આપણે પણ જ્યારે પ્રભુના માર્ગે ચાલીશું આ સંસારમાં, ત્યારે ઘણી વાર પડી જઈશું. બરાબર બહેનો, આ 9મા સ્થાનમાં ચાલો આપણે થોડું સ્મરણમાં લાવીએ. એવા કયા પાપ છે જે આપણને વારંવાર ભોંય પર પાડી નાખે છે? એવી કઈ નબળાઈ છે આપણામાં
કે જેને કારણે હું વારંવાર પાપમાં પડાઈ જાઉં છું. એ રિપીટ થયા કરે છે. કદાચ કોઈ વાસનાનું પાપ હોઈ શકે, કદાચ કોઈ વ્યસનનું પાપ હોઈ શકે, અથવા તો કોઈ ગુસ્સાનું પાપ કે ગુસ્સો કંટ્રોલમાં રહેતો નથી, અથવા કોઈ પણ એક ખરાબ ટેવ, કોઈ પણ કુટેવ, જેને કારણે હું વારંવાર પાપમાં પડી જાઉં છું. તો વાલા ભાઈ બહેનો, આ સ્થાન છે 9મું સ્થાન. જ્યારે આપણે સંકલ્પ કરીએ, સૌ પ્રથમ તો સ્વીકારી લઈએ કે હે પ્રભુ, હું વારંવાર પડી જાઉં છું. આ પાપના બોજ તળે હું પટકાઈ જાઉં છું. તાકાત નથી, શક્તિ નથી. આ પરિસ્થિતિનો સ્વીકાર કરીએ અને પ્રભુ પાસે બળ માંગીએ અને એક સંકલ્પ કરીએ એ વિશ્વાસ સાથે કે જો પ્રભુ મારી સાથે છે તો પ્રભુ માટે કશું જ અશક્ય નથી. આપણે ઉઠી જઈએ, ઉઠવાનો દ્રઢ સંકલ્પ કરીએ. ગુજરાતીમાં કહેવત છે ને, ઉઠ્યા ત્યારથી સવાર. તો અત્યારે આ 9મા સ્થાનમાં થોડો સમય આંખો બંધ કરી આપણે સ્મરણમાં લાવીએ કે એવા કયા પાપ છે, એવી કઈ મારી નબળાઈ છે કે જેમાં હું વારે ઘડીએ પડી જાઉં છું. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, તમે પવિત્ર છો અને તમે ઈચ્છો છો કે અમે સૌ પવિત્ર બનીએ. પ્રભુ, જે બાબતો અમને તમારાથી દૂર કરે છે, જે પાપ અમને તમારાથી દૂર કરી આપણા બંને વચ્ચે દિવાલ ઊભી કરે છે, પ્રભુ, એ બધી જ નબળાઈ, એ બધા જ પાપમાંથી અમને ઉગારી લો, અમને બહાર કાઢો. તમારું બળ આપી એમાંથી અમને મુક્તિનો અનુભવ કરાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ મૂળાઓ શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. દસમું સ્થાન, પ્રભુ ઈસુના વસ્ત્રો ઉતારવામાં આવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. તમને ખબર છે, કોઈ પણ વ્યક્તિનું મોટામાં મોટું અપમાન, કદાચ આપણે એ વ્યક્તિને ગાળ બોલીએ, એ વ્યક્તિને અનાપ શનાપ આપણે કંઈ બોલી દઈએ તો બસ એનું અપમાન થઈ ગયું. પણ આ સંસારનું મોટામાં મોટું અપમાન એટલે ભર બજારે જાહેરમાં કોઈના વસ્ત્રો ઉતારી કાઢવા. એનાથી મોટું અપમાન બીજું કોઈ નથી. હવે 10મા સ્થાનમાં કલ્પના કરો ને, આપણા પ્રભુ ઈસુ નિષ્પાપ, બિલકુલ ભૂલ કર્યા વગર, કોઈ ભૂલ નથી કરી, પવિત્ર વ્યક્તિ છે અને આખું યરુશલેમ ઉમટ્યું છે અને કદાચ એમના વસ્ત્રો સંપૂર્ણપણે કાઢી નાખ્યા છે ને, એમનું ઉઘાડું શરીર અત્યારે આખું યરુશલેમ જોઈ રહ્યું છે. કેવી લાચારી. હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે, શું પ્રભુ ઈસુનામાં એ તાકાત હતી કે આ 10મું સ્થાનને ટાળી શકે? શું પ્રભુ ઈસુ આ લોકોને રોકી શક્યા હોત? પોતાના વસ્ત્રો જે કાઢતા હતા એ લોકોને રોકી શક્યા હોત? હા, ચોક્કસ રોકી શકતા હોત. જે વ્યક્તિ તોફાનને શાંત પાડી શકે છે, જે વ્યક્તિને અશુદ્ધ આત્માઓને કાઢવાની પણ શક્તિ છે, જે વ્યક્તિમાં, જે વ્યક્તિ 5 રોટલીમાંથી 5000ને જમાડી શકવાની શક્તિ ધરાવે છે, ચોક્કસ પોતાની જાતને બચાવી શકે. પણ પ્રભુ ઈસુ બીજાને ખાતર, પ્રભુ ઈસુએ આ અપમાન સહન કર્યું બીજાને ખાતર.
પોતાના વસ્ત્રો લોકો ઉતારતા હતા, એ ઉતારી નાખ્યા એમ. કોના માટે? તમારા અને મારા માટે. એ માનો છો કે નહીં? એનો અર્થ આ અપમાન પ્રભુએ સહન કર્યું બીજા માટે. તો ચલો આ વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં આપણે વસ્ત્રો ઉતારવાના નથી, પણ બીજાની માટે, જેમ પ્રભુ ઈસુએ બીજાના માટે વસ્ત્રો પોતાના કઢાવી નાખ્યા, એ રીતે આપણે બીજાને માટે કશું કરવાનું છે. શું કરવાનું છે? માસ્ક પહેરવાનું છે. કદાચ લાગે કે માસ્ક શું કામ પહેરવાનું? પહેરજો, પ્રભુ ઈસુને ખાતર પહેરજો, બીજાને માટે પહેરજો. કદાચ તમને આત્મવિશ્વાસ હોય કે મને કંઈ ન થાય, પણ વાલા બહેનો, બીજાને માટે તમે પહેરજો, માસ્ક પહેરજો. કદાચ અમારી પણ એ ઈચ્છા હતી કે માસ્ક પહેરીને આ કૃષ્ણ માર્ગની ભક્તિ કરવી, અને અત્યારે કહી રહ્યા છે આપણને, સરકાર પણ કહી રહી છે માસ્ક પહેરજો. તો આ 10મા સ્થાનમાં જ્યારે પ્રભુ ઈસુના વસ્ત્રો કાઢે છે, ત્યારે આપણે આવું જ કંઈક બીજા માટે કરવાનું છે. માસ્ક પહેરવાનું છે. તમારા ઘરે, તમારી કોલોનીમાં, તમારા ગામમાં, જ્યાં હો ત્યાં માસ્ક પહેરજો. બીજું, બીજાને ખાતર તમારા હાથ ધોજો. દર અડધા કલાકે, 1 કલાકે સાબુથી તમારા હાથ ધોજો. આ પોતાના માટે પણ બીજા માટે કરવાનું છે. કદાચ આપણા હાથનો ચેપ બીજાને ન લાગે, હાથ ધોજો, સરસ સાબુથી હાથ ધોજો, અને લગભગ 1 મિનિટ, 30 સેકન્ડ, 20 સેકન્ડ સુધી હાથ ધોજો. સરસ રીતે ધોજો હાથ. આપણે બીજાને માટે કરવાનું છે. અને ત્રીજી બાબત કરવાની છે અંતર રાખજો. ઓછામાં ઓછું 1 મીટરનું અથવા તો 1 થી 2 ફૂટનું અંતર રાખજો. આ આપણે કોના માટે કરવાનું છે? બીજાના માટે કરવાનું છે. જો પ્રભુ ઈસુ પણ આ બધું જ છે, એ કદાચ પોતાના માટે નહીં, પણ બીજા માટે કરવાનું છે. તો પ્રભુ ઈસુનામાં જે અભિગમ છે, એ જ અભિગમ હવે આપણે પણ રાખીશું. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, બીજા માટે કંઈક કરવાની ભાવના અમારામાં પ્રગટાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ બોલાવ શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. અગિયારમું સ્થાન, પ્રભુ ઈસુને ખીલ્લા ઠોકવામાં આવે છે હાથે ને પગે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. કદાચ અનિવાર્ય સંજોગો વસાત મારા વાલા બહેન બહેનો, અત્યારે તમે સ્ક્રીન ઉપર કોઈ ક્રોસ નથી જોઈ રહ્યા, પણ અત્યારે કલ્પના કરો ને, અમારા હાથ બંને અત્યારે પહોળા છે, અને કલ્પના કરો કે આ બંને હાથ ઉપર ખીલ્લા ઠોકવામાં આવે છે, અને મારા હાથ અત્યારે આ રીતે જડી દેવામાં આવે છે, અને પગ પણ જડી દેવામાં આવે છે. હવે કલ્પના કરો કે ધારો કે આપણું આવું થાય તો આપણી પરિસ્થિતિ કેવી? તમને ખબર છે આનો અર્થ શું થાય? આનો અર્થ કે આપણી સ્વતંત્રતા લઈ લેવામાં આવી. હવે આપણી સ્વતંત્રતા છીનવાઈ ગઈ. હવે એક નાનું મચ્છર પણ જો આપણા શરીર પર બેસે ને, તો આપણે એને ઉલાવી નહીં શકીએ. લાચાર થઈ ગયા છે આપણે, લાચાર. હાથે પગે ખીલ્લા ઠોકવા એટલે લાચાર, સ્વતંત્રતા છીનવાઈ ગઈ. અને 13મા સ્થાનમાં, 11મા સ્થાનમાં પ્રભુ ઈસુના હાથે ને પગે ખીલ્લા ઠોકવામાં આવે છે.
પ્રભુની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. હવે વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શું આપણું આવું કંઈ થયું છે? યસ, થયું છે. આપણી સ્વતંત્રતા છીનવાઈ ગઈ. હવે આપણને કહેવામાં આવ્યું છે શટ ડાઉન, ઘરે રહો, ઘરેથી બહાર ન નીકળાય. જેમ પ્રભુના હાથ ઉપર ખીલ્લા ઠોક્યા હતા પગ ઉપર, એ રીતે આપણે પણ જડાઈ ગયા છે. બહાર ન નીકળાય, ઘરની બહાર ન નીકળાય, રસ્તા ઉપર ન જવાય, ઘરમાં દાળ નથી પણ દુકાનમાં ન જવાય, ઘરમાં દૂધ નથી, દુકાન બંધ છે. લાચારી. મારા બહેનો, 2000 વર્ષ પહેલા આવી જ લાચારી પ્રભુ ઈસુએ અનુભવેલી. ચાલો વાલા બહેન બહેનો, જ્યારે અત્યારે આપણે બધા જ ચિંતામાં છે અને મધ્ય જે અરબ ગલ્ફ પ્રદેશ છે એમાં, લંડનમાં અને ઘણા બધા દેશોમાં અત્યારે એને લાઈવ તમે જોઈ રહ્યા છો. તો તમને અત્યારે જાણ ખાતર કહું, કદાચ આ વિડીયો તમે ભવિષ્યમાં જુઓ તો, અત્યારે આ જ્યારે આ લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે ત્યારે 10મી એપ્રિલ છે, ગુડ ફ્રાઈડેનો દિવસ છે. 14મી એપ્રિલ સુધી આખું ભારત શટડાઉન છે. 21 દિવસ સુધી એક પ્રકારના બંધનનો અનુભવ કર્યો છે. ઘરેથી નથી નીકળી શકાયું. અને અમારા સૌની સામે પ્રશ્ન ચિહ્ન છે કે 14મી તારીખે શું વળી પાછું આનું એક્સટેન્શન થવાનું છે? વળી પાછું બીજા 21 દિવસ કે 15 દિવસ શટડાઉન થવાનું છે? તો વાલા બહેન બહેનો, કંઈ ખબર નથી શું થવાનું છે. પણ 11મા સ્થાનમાં જે લાચારી પ્રભુ ઈસુએ અનુભવી, એ લાચારી અત્યારે આપણે પણ અનુભવી રહ્યા છે. સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. કરવું છે પણ નથી કરી શકતા. તો ચાલો આ પરિસ્થિતિને આપણે પ્રભુ ઈસુને સોંપી દઈએ અને પ્રભુ ઈસુના આત્માની સાથે આપણા આત્માને જોડી દઈ એ જે પરિસ્થિતિનો અનુભવ કરીએ, એ લાચારીનો અનુભવ કરીએ અને પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ, જુઓ ને, 2000 વર્ષ પહેલા તમે જે ક્રોસના માર્ગ ઉપર ચાલ્યા હતા ને તમારું જે 11મું સ્થાન આવ્યું હતું, એ જ 11મા સ્થાનનો અમે પણ અત્યારે આ કોરોના વાયરસની પરિસ્થિતિમાં એનો અનુભવ કરી રહ્યા છે. પ્રભુ, તમારો આભાર કે તમારા દુઃખનો અનુભવ કરવાની તક અમને પણ થોડી મળી, જેથી અમે સમજી શકીએ કે 2000 વર્ષ પહેલા તમે કેટલું દુઃખ સહન કર્યું. પ્રાર્થના કરીએ, હે પિતા પરમેશ્વર, તમે તમારા પુત્રની પડખે હતા, ડગલે ને પગલે એની સાથે હતા. હે પરમપિતા, તમારા પ્રેમનું બળ અમને પણ પૂરું પાડજો. તમે સતત તમારી સાથે છો એ અનુભવ અમને પણ કરાવજો. અને આ પરિસ્થિતિ જ્યાં અમારી પણ સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે, એ પરિસ્થિતિને સ્વીકારવાનું અમને બળ આપજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ મહિલાઓ શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. બારમું સ્થાન, પ્રભુ ઈસુ પોતાના પિતાના હાથમાં પોતાનો આત્મા સોંપી દે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. બારમા સ્થાનમાં પ્રભુ ઈસુ પોતાનો આત્મા પોતાના પિતાના હાથમાં સોંપી દે છે.
આપણે આ પરિસ્થિતિમાં શું સોંપીશું? પ્રભુ ઈસુ બધું જ સોંપી દે છે પિતાને, બધું જ સોંપી દે છે. પોતાનું સર્વસ્વ પિતાના ચરણોમાં આપી દે છે. પોતાનો જીવ હતો, પોતાનો આત્મા હતો, એ પણ આપી દે છે 12મા સ્થાનમાં. અને જ્યારે 12મા સ્થાન ઉપર આપણે મનન ચિંતન કરીએ છીએ, ત્યારે આ વર્તમાન પરિસ્થિતિમાં આપણે પ્રભુને શું આપીશું, પરમપિતાને શું સોંપીશું? તો આજે હું તમને કહીશ કે આપણો આત્મા નથી આપતો, એ પરમપિતા નક્કી કરશે. પણ ચાલો કંઈ આપવું હોય તો ચાલો આપણે આપણો ડર પરમપિતાને આપી દઈએ. પ્રભુ, અમારો આ ડર લઈ લો, અમારી આ ચિંતા લઈ લો. આજે આ બે વસ્તુ પરમપિતાને આપણે સોંપીશું, આપણો ડર અને આપણી ચિંતા. તમને ખબર છે, બાઇબલની અંદર જો ઉત્પત્તિથી લઈ અને દર્શન ગ્રંથ સુધી દરેક પુસ્તકમાં કોઈક ને કોઈક રીતે તમે જો એને એડ કરો તો કુલ 365 વાર બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે ડરીશ નહીં, ડુ નોટ બી અફ્રેડ, ફિયર નોટ. કેમ 365 વાર? વર્ષના 365 દિવસ, એટલે પ્રત્યેક દિવસ માટે એક એક વચન, ડરશો નહીં, ડરીશ નહીં. ભલા ભાઈ બહેનો, આપણે આપણો આ ડર પરમપિતાને સોંપી દઈએ. પ્રભુ ઈસુએ આત્મા સોંપ્યો હતો, આપણે આપણો ડર સોંપી દઈએ. પ્રભુ ઈસુ માથેનો શુભ સંદેશ 6ઠ્ઠો અધ્યાય અને 25મી કલમથી આગળ કેટલી વાર કહે છે, ચિંતા કરશો નહીં, ચિંતા કરશો નહીં. તમે વિશ્વાસ રાખો છો? પ્રભુ ઈસુના વચનો પર વિશ્વાસ રાખો છો? દર રવિવારે દેવળમાં જ્યારે વાંચન થાય છે ત્યારે આપણે નથી કહેતા આ પ્રભુની વાણી છે, અને આપણો જવાબ શું હોય છે? એ આપણો આધાર છે. તો આજે હું તમને કહું છું કે પ્રભુ ઈસુની વાણી છે, પ્રભુ ઈસુના વચન છે, અને આપણને કહે છે ચિંતા ન કરો, ચિંતા કરો ના. તો ચાલો આ ચિંતા પ્રભુને સોંપી દઈએ અને પ્રભુને કહીએ, પ્રભુ આ અમારો ડર લઈ લો અને ચિંતા લઈ લો. અત્યારે જે મને સાંભળી રહ્યા છે, વિશ્વાસ રાખો, વિશ્વાસને મજબૂત કરો, ડરવાની કોઈ જરૂર નથી. જો પ્રભુએ વચન આપ્યું છે કે ચિંતા ન કરો, એનો અર્થ આપણે પ્રભુ ઈસુના વચન ઉપર શ્રદ્ધા રાખવાની છે. અને ચિંતા જો કદાચ મનમાં હોય, કોઈ મનના કોઈ ખૂણામાં હોય, તો પ્રભુને સોંપી દઈએ આ 12મા સ્થાન, અને એ જ શાંતિનો અનુભવ કરીએ જે પ્રભુ ઈસુ અનુભવ કરતા હતા. પ્રાર્થના કરીએ. 12મા સ્થાનમાં પ્રભુ ઈસુ, હે પરમપિતા, તમારા હાથમાં પોતાનો આત્મા સોંપી દે છે. અમારી પાસે અત્યારે તમને સોંપવા માટે કેવળ ચિંતા અને ડર જ છે. પ્રભુ, લઈ લો અમારી ચિંતા, લઈ લો અમારો ડર, અને તમારી સ્વર્ગીય શાંતિનો અમને અનુભવ કરાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સરળ બોલાવો, શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. તેરમું સ્થાન, પ્રભુ ઈસુના શરીરને એમના માના ખોળામાં મૂકવામાં આવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. આપણા વહાલા પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા છે.
અને એમના મૃતદેહને અત્યારે એમના માના ખોળામાં મૂકવામાં આવ્યો છે. જો આ 14 સ્થાનમાં માતા મરિયમ બીજી વાર પ્રગટ થાય છે, બીજી વાર આવે છે 13મા સ્થાનમાં. કલ્પના કરો કે વાલ સોયો દીકરો, એકનો એક પુત્ર, અને માતા મરિયમના ખોળામાં છે. પ્રભુ ઈસુનું લાચાર શરીર પોતાની માના ખોળામાં છે. વાલા બહેન બહેનો, માં આપણાય માં છે, કેવળ ઈસુના નહીં. તો ચાલો ને ઈસુની જેમ આપણે પણ માના ખોળામાં બેસી જઈએ. આ વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે આપણે પણ ગભરાઈ ગયા છે, લાચાર બની ગયા છે, તો ચાલો આપણે પણ સભાનતાપૂર્વક માના ખોળામાં બેસી જઈએ અને માને કે માં, અમને પણ તારી જોડે રાખ, અમને પણ તારા વાત્સલ્યનો અનુભવ કરાવ, તમારા પ્રેમની હૂંફનો હાથ અમારા શરીર ઉપર તું પ્રસાર. માં, અમને તમારા વાત્સલ્યનો, તમારા પ્રેમનો અનુભવ કરાવો. અને આ 13મું સ્થાનમાં માતા મરિયમ આપણને આમંત્રણ આપે છે, આવ મારા દીકરા, આવ મારી દીકરી, આવ મારા ખોળામાં બેસી જા, આવ, હું તારી માં છું ને, ના ડર. એક નાનું બાળક જો ને, એક નાનું બાળક ગમે તેટલું રડતું હોય, અને જ્યારે એક માં એ બાળકને લઈને આમ આમ પોતાના ખભા ઉપર મૂકીને આમ કરે છે, ઓ મારો દીકરો, અને એ દીકરો ગમે તેટલું રડતો હોય, માના હાથ પડતા જ એ દીકરો, એ નાનું બાળક શાંત પડી જાય છે. કેમ? મારી માં મારી સાથે છે. તો આ 13મા સ્થાનમાં ચાલો ને આપણે બધા જ દોડી જઈએ, માતા મરિયમના ખોળામાં બેસી જઈએ અને માને કે માં, તમારો હાથ અમારી ઉપર રાખો, તમારા નાના બાળકોને માં તમે ભેટી દો. ભલા બહેન બહેનો, 13મું સ્થાન. અત્યારે ઘરે બધા બેઠા છે. કદાચ એવું લાગે છે વર્તમાન પરિસ્થિતિમાં કે જ્યાં 15 દિવસનું એક્સટેન્શન થાય. કદાચ એવું ન થાય એવી પ્રાર્થના કરીએ, પણ વર્તમાન પરિસ્થિતિ જોતા કદાચ થઈ શકે. ઓફિસ નથી જવાનું, સ્કૂલ નથી જવાનું, કોલેજ નથી જવાનું, દેવળમાં નથી જવાનું, રમવા નથી જવાનું, બહાર ફરવાય નથી જવાનું, ઘરે રહેવાનું છે. પરિસ્થિતિ છે, ઘરે જ રહેવાનું છે. તો શું કરીશું? તો એક સૂચન કરું તમને. શું આપણે માતા મરિયમના ખોળામાં બેસીએ? તમે કહેજો, ફાધર પરેશ, માતા મરિયમના ખોળામાં બેસવું એટલે શું? તો હું તમને એક સૂચન કરું છું. દિવસમાં 24 કલાક, 24 કલાકમાં માનો કે 8 કલાક આપણે સૂઈ જઈએ છીએ, બાકી રહ્યા 16 કલાક. 16 કલાક. અને 16 કલાકને તમે 4 ભાગે હોય તો 4 કલાક, 4 કલાક, 4 કલાક ને 4 કલાક. અને આપણી પાસે ગુલાબમાળાના 4 મર્મો છે. આનંદના મર્મો, દુઃખના મર્મો, પ્રકાશના મર્મો, વૈભવના મર્મો. તો શું આપણે એક વૈભવનો મર્મ અથવા એક આનંદનો મર્મ બોલવા માટે 15 થી 20 મિનિટ લાગે? તો કદાચ શું આપણે આવું કરી શકીએ? સવારમાં ઉઠીને નાસ્તા કર્યા પછી સવારે એક આનંદનો મર્મ, ત્યારબાદ 4 કલાક પછી બપોરે દુઃખનો મર્મ, 20 મિનિટ લાગશે. ત્યારબાદ 4 કે 5 વાગે વૈભવનો મર્મ, અને રાત્રે સૂતા પહેલા પ્રકાશનો મર્મ. આમ દિવસમાં 4 વાર આપણે માતા મરિયમ સાથે જોડાઈ જઈએ ગુલાબમાળાની ભક્તિમાં. કારણ કે કરવા માટે કંઈ નથી. અને સમાચાર ટીવી ઉપર વ્યર્થ ન્યૂઝ જોઈને, વોટ્સએપ ઉપર બધા ફેક ન્યૂઝ અને વિડીયોઝ જો કરીને આપણું મન અત્યારે કેવું થઈ ગયું છે? તમને નથી લાગતું કે ત્રાસ થઈ ગયો છે વોટ્સએપ જોઈને? તો મોબાઈલને થોડી વાર બાજુએ મૂકીએ આપણે, અને આપણે માતા મરિયમના ખોળામાં બેસવાનો પ્રયત્ન કરીએ 13મા સ્થાનમાં, જેમ પ્રભુ ઈસુનું શરીર માના ખોળામાં હતું. ચાલો, જ્યાં સુધી આ પરિસ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી આપણે દિવસમાં આ 4 ગુલાબમાળા બોલી શકીએ, 4-4 કલાકની અંતરે. અને વિશ્વાસ રાખજો, આ ગુલાબમાળા દરમિયાન આપણે આખા વિશ્વ માટે પ્રાર્થના કરીશું. અને ચોક્કસ બસ સમયની વાર છે. આ પરિસ્થિતિમાંથી આપણે હેમખેમ બહાર નીકળી જઈશું. એ આપણી શ્રદ્ધા છે, આપણો વિશ્વાસ છે. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, અમને નમ્ર બનાવો, જેમ તમારો પુત્ર હૃદયના રાંક અને નમ્રતા
એ જ નમ્રતાને અમને ભેટ આપો કે અમારું ઘમંડ કે હું કેટલો મોટો છું એ બધું બાજુએ મૂકી નમ્ર બની એક નાના બાળકની વૃત્તિ રાખી હું માતા મરિયમને ખોળે જતો રહ્યો ગુલાબવાળાની ભક્તિ દ્વારા. આ પ્રેરણા અને બળ મને આપ્યા કરજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ બળાઉ શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. ચૌદમું સ્થાન, પ્રભુ ઈસુની લાશને કબરમાં દફનાવવામાં આવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુને દફનાવવામાં આવે છે. અંધારપટ, કંઈ ખબર નથી શું થવાનું છે, બધું જ અંધારું અંધારું. કબરમાં પ્રભુ પોડી ગયા છે. ભલા બહેન બહેનો, અત્યારની આ કોરોના વાયરસની પરિસ્થિતિમાં આપણને બધું અંધારું અંધારું લાગે છે, આશાનું કિરણ દેખાતું નથી. અને ઘણા બધા અત્યારે વિચાર કરી રહ્યા છે કે ક્યારે દવા શોધાશે, ક્યારે વેક્સિન શોધાશે, ક્યારે આ પરિસ્થિતિ થાળે પડશે. અને અમે જે અત્યારે અહીંયા બિશપ હાઉસમાં જે પુરોહિતો ફાધરો છે, અમારી ઉપર સતત મેસેજીસ આવ્યા કરે છે, ફાધર, when will everything be normal? When will God make this situation normal? એનો જવાબ છે કોઈની પાસે અત્યારે? કોઈ પણ ડોક્ટર પાસે એનો જવાબ છે? કોઈ પણ વૈજ્ઞાનિક પાસે એનો જવાબ છે? કોઈ પણ નેતા પાસે એનો જવાબ છે? કોઈની પાસે નથી. આ સંસારમાં આનો જવાબ કોઈની પાસે નથી. હા, એક વ્યક્તિની પાસે છે, અને એ છે પરમેશ્વર પાસે. અને એ પરમેશ્વર ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ, કારણ કે એ પરમેશ્વર સર્વશક્તિમાન છે અને પરમેશ્વર માટે કશું જ અશક્ય નથી, બધું જ શક્ય છે. ભલા ભાઈ બહેનો, નિયમ છે, આ સંસારનો નિયમ છે, કુદરતનો નિયમ છે કે રાત્રિ ગમે તેટલી લાંબી અને અંધકારમય કેમ ન હોય, સૂરજને પ્રકાશવું જ પડે છે. કદાચ આ કોરોના વાયરસની રાત્રિ ખૂબ લાંબી લાગી રહી છે, ખૂબ અંધકાર ખૂબ વ્યાપી ગયો છે, પણ સૂરજને પ્રકાશવું જ પડશે. એ સૃષ્ટિનો નિયમ છે, કુદરતનો નિયમ છે. એ વિશ્વાસ રાખજો. ગુડ ફ્રાઈડે છે, આજે ગુડ ફ્રાઈડે છે, પણ એ અંત નથી, અલ્પ વિરામ છે. પુનરુત્થાનનો આનંદ રાહ જોઈ રહ્યો છે આપણો. ભાઈ બસ સમયની વાર છે. એ જ આશા અત્યારે આપણા હૃદયમાં રાખીએ કે અત્યારે આ પરિસ્થિતિ છે, પ્રભુ શું કબરમાં છે, આપણે પણ અંધકારમાં છીએ, પણ આપણો અંત આ પરિસ્થિતિમાં નથી. પુનરુત્થાન થવાનું છે, સૂરજ ઉગવાનો છે, બસ રાહ જોવાની છે. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, રાત્રિ અમારી લાંબી થઈ રહી છે અને હજી પણ લાંબી થવાનો સંભવ છે, શક્યતા છે. હે પરમપિતા, હિંમત કદાચ તૂટી ગઈ છે, શ્રદ્ધા થોડી ઘણી ડગી ગઈ છે, પણ અત્યારે તમારા શિષ્યો લુકનો શુભ સંદેશ 17મો અધ્યાય અને 5મી કલમમાં જ્યારે તમારા પુત્ર પ્રભુ ઈસુના શિષ્યો
પ્રભુ ઈસુને કહી રહ્યા હતા, અમારી શ્રદ્ધા વધારો. શ્રદ્ધા માંગતા હતા. એ રીતે પ્રભુ અમે પણ તમારી પાસે માંગીએ છીએ, હે પિતા પરમેશ્વર, અમારી શ્રદ્ધા વધારો. અમને શ્રદ્ધાની ભેટ આપો, કે જેથી કરીને જ્યારે આ રાત્રિમાંથી અમે પસાર થઈ રહ્યા છે ત્યારે અમને રાયના દાણા જેટલી એટલી શ્રદ્ધા પ્રાપ્ત થાય. એ શ્રદ્ધા કે સૂરજને ઉગવું જ પડશે અને સૂરજ ઉગશે જ. ભલે પવિત્ર શુક્રવારની પીડા અત્યારે અમે અનુભવી રહ્યા છે, પણ પુનરુત્થાનનો આનંદ અમારી રાહ જોઈ રહ્યો છે. આ દ્રઢ શ્રદ્ધા હે પિતા પરમેશ્વર અમને સૌને આપજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. સર્વ મહિલાઓ શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. કૃષ્ણ માર્ગની ભક્તિની પૂર્ણાહુતિની પ્રાર્થના. હે પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ છીએ કે તમારા પુત્રને તમે આ સંસારમાં મોકલી આપ્યો, તમારા અમારા પરના પ્રેમને લીધે. અને તમારો પુત્ર ક્રૂસ ઉપર પોતાનો પ્રાણ પાથરી દે છે અમને મુક્તિ આપવા. જ્યારે આજે ગુડ ફ્રાઇડેના દિવસે, પવિત્ર શુક્રવારના દિવસે અમે એનું સ્મરણ કરીએ છીએ, ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પ્રેમ માટે આભાર માનીએ છીએ. થેન્ક યુ પિતા પરમેશ્વર. થેન્ક યુ પ્રભુ ઈસુ. થેન્ક યુ પવિત્ર આત્મા. તમે અમને કેટલો પ્રેમ કરો છો. તમારો ખૂબ ખૂબ આભાર. અમે અત્યારે અનુભવ કરી રહ્યા છે, તમારા પ્રેમનો અનુભવ કરી રહ્યા છે. આજે આ પવિત્ર શુક્રવારે દુઃખનો દિવસ ભલે હોય, પણ અમારા માટે આનંદનો દિવસ એ છે કે તમે અમને કેટલો પ્રેમ કરો છો કે તમારા એકના એક પુત્રને પણ તમે આપી દીધો. થેન્ક યુ પિતા પરમેશ્વર, તમારા પ્રેમ માટે. થેન્ક યુ જીસસ ફોર યોર લવ. થેન્ક યુ હોલી સ્પિરિટ ફોર યોર લવ. તમારો આભાર હો હે પિતા પરમેશ્વર. તમારા પ્રેમનો અમે અનુભવ કર્યો છે. આ પ્રેમને પ્રતાપે અમને એવી પ્રેરણા આપજો, એવું બળ આપજો કે આ પ્રેમનો અનુભવ અમે સૌને કરાવીએ. તમારા પ્રેમની આજ્ઞા અમે પાડી શકીએ, એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાનો સહારો બનીએ, એકબીજાનો ટેકો આપીએ, અને એમ કરીને તમારા આદર્શ શિષ્ય હોવાનો નમૂનો પૂરો પાડીએ. અત્યારે જો દુઃખ અમે અનુભવતા હોય તો આ દુઃખ કેવળ ક્ષણભરનું છે. પુનરુત્થાનનો આનંદ અમારી રાહ જોઈ રહ્યું છે. આ કોરોના વાયરસના અનુસંધાનમાં આખી સૃષ્ટિ, આખો સંસાર અત્યારે દુઃખી છે, પણ અમને વિશ્વાસ છે કે તમારો પ્રેમ અમને આ પરિસ્થિતિમાં ઝાઝો સમય નહીં રહેવા દે, પણ તમારા પ્રેમને કારણે અમે આ પરિસ્થિતિમાંથી હેમકેમ બહાર નીકળી જઈશું અને પુનરુત્થાનનો આનંદનો અનુભવ કરીશું. ત્યાં સુધી એ પિતા પરમેશ્વર તમારું બળ, તમારી ધીરજ, તમારો પ્રેમ અને તમારી શ્રદ્ધા અમને આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. મહાશ્રી પોપના હેતુ માટે આપણે 3 પ્રણામ માર્યા બોલીશું. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ.
પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. રક્ષક દેવદૂતની પ્રાર્થના. ઓ મારા રક્ષક દેવદૂત, તમારા સ્વર્ગીય પિતાથી તમને સોંપાય છું, માટે તું મારું મન પ્રકાશિત કર, મારું રક્ષણ કર અને મને સુપંથે દોર. આમેન. સારો હેતુ ઓ મારા પરમેશ્વર તથા સ્વામી, બધું તમારા વૈભવને માટે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમેન. આપ સૌને